તો ભાઈ જો પેલા તો હે ને ટિકટોક હતું ને એ ટાઈમમાં ટિકટોક હતું એ ટાઈમમાં આપણે ફોલોવર ધીમે ધીમે વૈધા ત્યારે તો ફોટોગ્રાફીના વિડીયો નાખતો બરોબર અને એમાંય આપણું એ જ નામ હતું વિકી ઠાકોર બરોબર અને ધીમે ધીમે આપણે એમાંય 60K થયા અને જોકે ચાઇનાવાળા અને ઇન્ડિયાવાળા જ્યારે આ બધું કમ્પ્લીટ થયું એ પહેલાં મેં તો બંધ કરી દીધું બરોબર ઇન્સ્ટાગ્રામ ઓલા ટિકટોક ત્યારે મ્યુઝિકલી હતું પછી ટિકટોક થયું ચાઇના વાળા એટલે આપણે સંબંધ બગડ્યા પછી બધું બંધ કરી દીધું એ પહેલા જ આપણે બંધ કરી દીધું પછી આપણે યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી જેનું નામ હતું વિકી ઠાકોર અને એમાં સારી એવી મહેનત કરી 6 વર્ષ કમસે કમ એમાં મહિના નો આપણા ફોલોવર વધે નો આપણું મગજ અપડેટ થાય કાંઈ નહીં અને પછી 700 ફોલોવર થઈ ગયા અમારે મારી સબસ્ક્રાઈબર વિચાર કરો હવે 700 સબસ્ક્રાઈબર થઈ ગયા પછી આપણું મગજ ડિમોટિવેશન થઈ ગયું બરોબર બંધ કરી 2 વર્ષનો ગેપ લીધો 1 થી 2 વર્ષનો પછી નવી ચેનલ ચાલુ કરી જે મારી છોકરીના નામ ઉપર હે સોનિયા ડિજિટલ કરી એમાં મથવાનું ચાલુ કર્યું ધીમે ધીમે મોટા વિડીયો ઓલા ક્રિએટરને મળ્યા આ ક્રિએટરને મળ્યા બધાને મળ્યા ધીમે 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 પછી હરવે પણ એમાં એક ટાઈમ એવો આવ્યો કે એમાં ગેપ આવી ગયો અને સબસ્ક્રાઈબર એમાં જોવું તો અત્યારે જાજે નથી પણ 5000 છે પણ એ શોર્ટ વિડીયો મૂકવાથી વહી જાય અને મોટા વિડીયોમાં હું મહેનત કરું જાજા ભાગે અને આપણને જાજા ભાગે ડાયરેક્શનમાં રસ છે વિડીયોમાં આવવાનો જરાય રસ નથી હવે ભાઈ બીજા કોકને ગોપું તમે ઓવર થઈ જાય હા હે ને જેટલા જેના વખાણ કર્યા ને એના 1% નથી ખરેખર તો હે ને ઇન્સ્ટાગ્રામમાં તમે એમનું જે આઈડી સર્ચ કરજો શું છે વિકી ઇન્સ્ટાગ્રામ આઈડી એ બોલાય નથી વિકી ઠાકોર 742020 હવે એમાં જે એમનું જે કેમેરાના જે એંગલ ને જે બધું જે એનું એડિટિંગનું કામકાજ છે ને એ ખરેખર હે ને આમ એક દિવસ તમે જોઈજો હે ને આમ બહુ ઊંચા લેવલે છે અને આજે હું એમનો જૂના વિડીયો જોતો હતા ને તો અત્યારે તમે બધા નામથી બધા ઓલા ચિરાગ ઠાકોરના એના વિડીયો તમે જોતા હશો બરોબર એમની યારે કામ કરેલા માણા છે મને કાંઈ કેવું આમ નામ કયો એટલે બાકાયમાં જો કે એડિટિંગમાં મેં જો કે પરીક્ષા લીધેલી છે અને મારી પાસે સર્ટિફિકેટ છે અને હું એ 1 થી પાસ છું વાહ સાબર અમારા બધા વિડીયો એડિટ કરી દેજો કાંઈ બેસ્યું નહીં આ લાઈન જ મૂકી દેવી